તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે. તેમાં આજે આપણે મોક ટેસ્ટ નંબર 12 જોવાના છે. તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ભારતના ઇતિહાસમાં પહેલો પ્રશ્ન છે કે હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ ક્યાંથી મળી આવ્યું હતું? તો ગેંડાના અવશેષની વાત થઈ છે, તે ક્યાંથી મળી આવ્યું છે? ઓપ્શન છે રોપડ પંજાબ, આમરી સિંધ ખાતેથી, કાલીબંગા રાજસ્થાનમાંથી કે બનવાલી હરિયાણામાંથી. તો મિત્રો, ગેંડાની વાત થઈ છે, ગેંડાનું અવશેષ ક્યાં મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, આમરી સિંધ ખાતેથી છે ગેંડાનું એકમાત્ર અવશેષ છે ત્યાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો સ્નાનાગારની વાત થઈ છે તો ઓપ્શન છે બાલાકોટ, આમરી, મોહેજો દડો કે દૈમાબાદમાંથી. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, મોહેજો દડોમાંથી છે મિત્રો વિશાળ સ્નાનાગારના અવશેષો છે તે જોવા મળ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું? ઓપ્શન છે લોથલ, બનવાલી, કાલીબંગા કે સુતકા ગેંડોર. આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે, સુતકા ગેંડોર છે તે મિત્રો છે હડપ્પા સંસ્કૃતિનું સૌપ્રથમ સ્થળ છે તે શોધવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાશી મહાજન પદની રાજધાની કઈ હતી? તો ઓપ્શન આપેલા છે કોશાંબી, વારાણસી, મથુરા કે વૈશાલી. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, વારાણસી છે તે કાશી મહાજન પદની રાજધાની રહેલી હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભીમબેટકામાં મળેલા ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? ઓપ્શન આપેલા છે મધ્ય પાષાણ કાળ, નવ પાષાણ કાળ, ઉચ્ચ પુરા પાષાણ કાળ કે નિમ્ન પુરા પાષાણ કાળ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ઉચ્ચ પુરા પાષાણ કાળમાં છે જે છે આ ભીમબેટકાના જે છે ચિત્રો છે તે કાળના છે તેવું મિત્રો તે માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવ પાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની? ઓપ્શન આપેલા છે ગુફાનો વિકાસ, કૃષિનો આરંભ, ઉદ્યોગનો વિકાસ કે પશુપાલનનો આરંભ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, કૃષિનો આરંભ છે નવ પાષાણ કાળ દરમિયાન થયો હતો, તે મહત્વપૂર્ણ ઘટના બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માનવ દ્વારા સૌપ્રથમ કયા પ્રાણીને પાલતુ બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન આપેલા છે હાથીને, કૂતરાને, ઘોડાને કે ગાયને. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, કૂતરાને છે સૌપ્રથમ વખત માનવ દ્વારા છે પાલતુ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ ક્યાંથી મળી આવી હતી? તો ઓપ્શન આપેલા છે લોથલ, બનવાલી, કાલીબંગા કે હડપ્પામાંથી. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે, હડપ્પામાંથી આ પ્રકારની એક મૂર્તિ મળી હતી જેમાં એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવું મિત્રો દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું? તો ઓપ્શન છે મોહેજો દડો, હડપ્પા, લોથલ કે કાલીબંગાને. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, હડપ્પાને છે જે છે સૌપ્રથમ સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ છે તે શોધવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કેને માનવામાં આવે છે?
ઓપ્શન આપેલા છે ગંગા, યમુના, સરસ્વતી કે સિંધુ નદીને. તો આમાં મિત્રો જવાબ આવશે, તે જવાબ આવશે ઓપ્શન સી આવશે, સરસ્વતી નદીને છે ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા? ઓપ્શન આપેલા છે અનુ, અદુ, મહા કે ગોપ તરીકે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, ગોપ તરીકે છે જે છે રાજાઓને વૈદિક કાળ દરમિયાન ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા વેદમાં વિવિધ પ્રકારના યક્ષની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે યજુર્વેદમાં, અથર્વવેદમાં, ઋગ્વેદમાં કે સામવેદમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, યજુર્વેદમાં છે મિત્રો વિવિધ પ્રકારના યક્ષની વિધિનો જે ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાંખ્ય દર્શનનું પ્રવર્તક નીચેનામાંથી કોણ છે? તો ઓપ્શન આપેલા છે કપિલ મુનિ, કણાદ મુનિ, ચારવાયક ઋષિ કે ગૌતમ ઋષિ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, કપિલ મુનિ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા તે કોને માનવામાં આવે છે? તો ઓપ્શન છે ઇન્દ્રને, અગ્નિને, સૂર્યને કે સોમદેવને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, ઇન્દ્રદેવને છે તે ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન છે પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા મંડળમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ત્રીજા મંડળમાં છે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં વેપારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન આપેલા છે તેમાં બુક, તક્ષણ, પણી કે અવલ તરીકે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, પણી તરીકે છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદ કાળ દરમિયાન કયા ધાતુનો પરિચય ન હતો? તો ઓપ્શન આપેલા છે લોખંડ, કાસુ, તાંબુ કે સોનાનો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, લોખંડ ધાતુનો જે પરિચય મિત્રો છે ઋગ્વેદ કાળ દરમિયાન ન હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિમ્નલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય, વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો? તો ઓપ્શન આપેલા છે રાજસૂય, પુરુષ મેધ વર્ણ, અશ્વમેઘ યજ્ઞ કે વાજપેયી વર્ષ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, અશ્વમેઘ યજ્ઞ છે તે જે છે રાજ્યના વિસ્તાર તેમજ જનતાની સુખાકારી અથવા તો સમૃદ્ધિ માટે આ યજ્ઞ કરવામાં આવતો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીઓની ને છે કયા નામથી ઓળખવામાં આવતા હતા? ઓપ્શન આપેલા છે પલાગલ, અશ્વવાપ, સત્તા કે સૂત તરીકે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, જે છે સારથી હોય છે રાજાના તેને સૂત તરીકે છે ઉત્તર વૈદિક કાળમાં ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૈન ધર્મના 23 તીર્થંકરોમાં પાર્શ્વનાથ કયા વર્ષના રાજાના પુત્ર હતા? તો ઓપ્શન આપેલા છે ઈશાકુ, કૌશલ, વાદવ કે સોનનંદના. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઈશાકુના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈ કરવામાં આવ્યો હતો? ઓપ્શન આપેલા છે ત્રિસલ્લા, નંદીવર્ધન, સિદ્ધાર્થ કે પ્રિયદર્શનાના. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, નંદીવર્ધનની આજ્ઞા લઈ જે છે મહાવીર સ્વામીએ ગૃહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે જૈન ધર્મના મહાવ્રતોમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા છે તે ક્યુ જોડવામાં આવ્યું? ઓપ્શન છે અપિરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્તેય કે સત્યને. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બ્રહ્મચર્ય છે તે પાંચમું વ્રત છે મહાવીર સ્વામી દ્વારા જૈન ધર્મમાં જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું? તો ઓપ્શન આપેલા છે જંકુભીક, વૈશાલી, પાટલીપુત્ર કે પાવાપુરી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પાવાપુરી ખાતે છે મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૈન ધર્મના 5 મહાવ્રતોમાં અસ્તેયનો અર્થ શું થાય છે? તો ઓપ્શન આપેલા છે ઇન્દ્રિયોને વશમાં કરવી, ચોરી ન કરવી, હિંસા ન કરવી કે સંગ્રહ ન કરવું. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ચોરી ન કરવી. તે મિત્રો છે અસ્તેયનો અર્થ છે તે આ જૈન ધર્મના 5 મહાવ્રતોમાં થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો જૈન ધર્મ અનુસાર સંલેખનનો અર્થ શું થાય છે? તો ઓપ્શન આપેલા છે સર્વોચ્ચ જ્ઞાન મેળવવું, સત્યનું લખાણ કરવું, ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો કે હંમેશા સત્ય બોલવું. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ઉપવાસ દ્વારા છે પ્રાણનો ત્યાગ કરવો. તે મિત્રો છે સંલેખનનો છે અર્થ થાય છે જૈન ધર્મમાં.